બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવાની શરૂઆત। જિલ્લામાં એક કાંકરેજની કંબોઈ જિલ્લા પંચાયત સીટ બિનહરીફ, તો જિલ્લામાં તાલુકા પંચાયતની 8 બેઠક બિનહરીફ, જેમાં કાંકરેજની 4, ડીસાની 1, વડગામની 1, તો દાંતા 2ની તાલુકા પંચાયત બેઠક ભાજપની બિનહરીફ કબજે કરી ભગવો લહેરાવ્યો। તો સાથે સાથે નગરપાલિકાઓની ચૂંટણીમાં 15 બેઠકો બિનહરીફ, જેમાં પાલનપુર પાલિકાની 6, તો ડીસા નગરપાલિકાની 9 બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી ભગવો લહેરાવ્યો। અનેક બેઠકો એવી છે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા જે બિનહરીફ થઈ છે, શું કહેશો? બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજયની શુભ શરૂઆત થઈ છે। શ્રી ગણેશાય થયા છે। બનાસકાંઠામાં એક જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકાની સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને જનતા જનાર્દનનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું।